₹500 આવો પ્રોફિટ 10 વાગ્યા આપણે ટિકિટ અને બોટાદ થી આમણે પિકઅપ કર્યો છે કેવું 50 ગોગો શિવરાજપુર બીચ सनम तुझे से शिकायत જય માતાજી આજ લોક ચાય છે આપણો થોડોક મોડકથી ટાઇટલ જોઈને ખબર પડી ગઈ છે તમને આપણે જવાનું છે મેહુલભાઈના ઘરે અને આ બાટલો ખાલી એમને દેવાનો છે ચલો તું પછી આવજે કાકા લખી રહ્યા મેહુલભાઈ ક્યાં ગયા આજે નથી આવ્યો કામ નથી 2 hours later 3 વાગ્યા છે શેઠ અત્યારે એમ કહે છે કે હવે આપણે શર્ટ લેવા જવું છે શર્ટ જ લેવા જવું છે ને શર્ટ લેવા જવું છે ખરીદી કરવા જવી છે તો આપણે ટિકિટ બુક કરવા ક્યારે જવાનું છે અત્યારે જ જવાનું તમારું સર્ટિફિકેટ મને લઈ લેવા દો એ આ દિવ્યાંગનું જે રેલવેનું કેસરિયાનું મને આપણો અડ્ડો ભાવનગર આવી ત્યારે એ આપણો અડ્ડો છે હા હીરોને લેવા આવ્યા છે જવાનું તો બીજે ને આ હીરોને લેવા આવ્યા છે હા હીરો હા તળાવમાં જવાનું માર્કેટ હાવ હળવું છે હાવ એટલે હાવ પબ્લિક ઓછું છે હા શર્ટ ફાઇનલ કર્યું છે ₹500 આવો પ્રોફિટ હા જાઓ તમે દાદા પાસે હું જોઈશ હવે પિક્ચર ઘડી ધુરંધર 2 1 hour later અત્યારે ટિકિટ બુક કરવા જવાનું છે હવે અત્યારે મેળ કેસેટ કરો ધાર્મિક આઈફોન દેખાડ દે હાલો આપણે કેમ પણ સાઈડ જવાનું હું ફર્સ્ટ ટાઈમ આવું છું આમ તો બીજી દાન મને એવું પહેલાં બીજી દાન છું આઈ પંચાયતની ત્યાં ખાલી દન એવા આમ બીજી દાન એક દાન ભાઈ બના રહે એવો તો ખાલી એને મૂકવા આ બીજી દાન છે મેહુલ તો આપણે કોઈ આવેલા ન ખબર હોય આપણને રેડિયો અત્યારે પૂછી સિટી ચડીને પાર્કિંગ બાજુ મસ્ત નહોતા આવી ગયા છે ઓનલાઈન ટિકિટ કાઢવાના આપણે પાછળ સીવી પાર્કિંગ સાઈડ કીધો કેમ્પાઈન સાઈડ પાર્કિંગ ગોતો ઝેરોક્સ કરાવવા આવ્યા છીએ આપણે દિવ્યાંગનું જે કાર્ડ હોય ને યારે ડિસેબિલિટી યારે હેન્ડીકેપ હોય એને યારે એક માણસ રેલવેમાં ફ્રી હોય એટલે મેં ઝેરોક્સ કરાવવા આવ્યા છીએ સર્ટિફિકેટની ઝેરોક્સ કાઢવા દેવાની લોકો કા મયુરભાઈ આ બધા મારા ભાઈબંધ છે બધા ભાવનગરના દેશનગર અહીંયા રહેવા આવું ને ઘરે ઘણા સમયથી અમે ભાઈબંધી છે હવે મનાલી જવાનો પ્લાન કરીએ છીએ ઇન્ડિયન રેલવેમાં આખું બધું ફ્રી છે અમારે ત્યાં જવું એવું કાંઈક પ્લાન કરીએ છીએ મનાલી બાજુ આપણે ભાવનગરથી મનાલી
ચાલો ઓકે કરો સબસ્ક્રાઇબ કરી નાખો હજી ન સબસ્ક્રાઇબ કર્યું કરો, લાઈક કરો. હા હા આપણે ટિકિટ એમાં એક જણાના હાવ ફ્રી ન હોય, 2 જણાથી અમારા 90 રૂપિયા દેવા પડે દ્વારકા. એક મારી હારે જે હતો માણસ એના પણ તાજા અડધા બે ના થયા એટલે કુલ 90 રૂપિયા બે થાય. આ લોકોને એકને 180 થયા, અમારે 2 થઈને 90 રૂપિયા થયા. હાવ તો ફ્રીમાં ન હોય, ઇન્ડિયન રેલવેનો રૂલ છે એવો કાક. તો આપણને કાકાએ કીધું. આપણે મેહુલભાઈને ગોતવાના થઈ ગયા, વોશરૂમમાં ગયા છે. 1 hour later. મેહુલ ની બધા આગળ વ્યા ગયા છે ને એમાં 3 નવાબ જાદા પાછળ રહી ગયા છે. એને ગોતવા પડશે અમારે. પોલીસ સાહેબ પાછા જો કોઈના મોબાઈલમાં ગ્રીન લાઈન આવી ગઈ બહાર છે એમ કીધું મને. એને ગોતવી હવે એને આપણે સાઈડ છે અહીંયા પકડે નહીં મને. વિડીયો ઉતારું છે એમાં આખી ફૂલ છે રેલગાડી, બધા દ્વારકાવાળા જ લાગે છે. દાદા ભાઈ મેહુલ ને પેલા ગોતી લેવી. આખી રેલગાડી ફૂલ છે, નકરું પબ્લિક જ છે. જ્યાં જોવા નાખી ફૂલ એટલે ફૂલ. ત્યાં અહીંયા કરવું છે, હું ભૂલી જાઉં છું. ત્યાં છે આપણા માણસો. હા રિયા અમારે 4 જણા છે. 4 આગળ ડબ્બામાં જવું થોડું ઉતરવાનું તારે. અને બોટાદથી આ મને પિકઅપ કર્યો છે. હે શું લીલું ઉપર વાળા લઈ લે તો હુઈ ગયો. ક્યાં આય ઉપર જો એ તો જાગી ગયો છે. હેલો સુલુલુ. The next morning. મુકેશ અંબાણીની ભાઈ ફેક્ટરી આવી ગઈ છે. 500 વીઘામાં આગળ 1 નંબર આવે. જામનગર બોર્ડર આવે. ચેકપોસ્ટ આપ્યું હોય. નવને 46 પહોંચ્યા છીએ અમે. ખતરનાક ટ્રાફિક. કેટલું ટ્રાફિક છે ભયંકર. ફૂલ ઘાતક છે ભાઈ. ઘાતક હું પણ ઘાયલ હું એવું કાંઈ નહીં. A few moments later. જય દ્વારકાધીશ. ચાલો હોટલ રાખી લીધી છે. હોટલ ના ભાઈ રાખી દીધી છે. સસ્તા ભાવમાં કરી કાઢ્યું છે. ભાડું તે વેચબી કીધું છે અમને. ભાવનગર જાવ તો ભાઈનો કોન્ટેક્ટ કરજો. તમે નંબર બોલી જાવ તો મિત્ર. 932817 પહેલાથી બોલી જાવ એટલે છે ને વાંધો નહીં. 9328171036 મારા નંબર. ગમે તે ગમે ફરવું. નામ કહી દઉં. નામ મનોજભાઈ. મનોજભાઈ નામ છે. ભાઈનો કોન્ટેક્ટ કરજો. દ્વારકા આવો ને એટલે જય દ્વારકાધીશ. હાલો અમને હોટલે લઈ જાય. હોટલ એમને જ બુક કરાવી દીધી છે બધું. બધા તૈયાર થવા માંડ્યા છે આપણા માણસો. પેલા ભાઈ ચાર્જિંગ તો ચાર્જિંગ. નોન એસી
આ વાટા બેઠો છે નાવાની ઈચ્છી કરવી છે એના જે મારે બાકી છે નાવાનું. કેવું 50 ગોગો. હવે અમે બધા નીકળ્યા છે શિવરાજપુર બીચ ને એમ બધે ફોટા પાડીશું. A few moments later. બધાએ નાસ્તો કરી લીધો છે. ઢોસો ને એવું બે બીજું શું વસ્તુ છે આપણી પાસે? ઢોસો ને બીજું પરાઠો આલુ પરોઠા એવું હતું. હવે કયા ઠેકાણે જવાનું છે આપણે? શિવરાજપુર નાવા. શિવરાજપુર બીચ. આપણા માણસો આવે લોકો ચશ્મા ને એવું બધું લેવું છે. ચશ્મા ભૂલી જાય અપાય ઘરે કે ચશ્મા લેવા છે. નાવાનું પ્લાન મારો તો કોને ખબર છે વિચાર જોવો પડશે. ફોટા પાડવાનું ચાલુ કરી દીધું આ લોકો. હજી મેં એક ફોટો નથી પડ્યો. હા પબ્લિક છે જોમ. સવારથી ટ્રેન ફૂલ હતી તો પબ્લિક હોય જ છે. 1:30 વાગ્યાના નાઈ છે આ લોકો. હજી લોકો નાવનું મન જ થાય છે. બેટ દ્વારકે આવ્યા સીવી દર્શન કરવા. ના વિડીયો અલાઉડ નથી અંદર મંદિરનું. આપણે બોલો કરો ભાઈ અને ટ્રાફિક છે ને એટલું ટ્રાફિક છે ને વાત જવા છો. બહુ ટ્રાફિક. યસ બ્રો. અંદર આવશે તો મને ગરમી વધારે થોડા પૈસા હું દેવા બચાવો. મોબાઈલ અલાઉડ નથી એટલે આપણે આ ભાઈના મોબાઈલ લઈને જઈશું. હા દર્શન કરી આવી. જય દ્વારકાધીશ. અને સબસ્ક્રાઇબ કરી કાઢજો. સરપ્રાઈઝ કરી નાખજો. હા ફોટો પાડવા ઊભી રાખી છે. 1-2 ફોટો પાડીને મોબાઈલમાં પછી ડાયરેક્ટ ભાગવાનું તો થોડી ઉતાવળ રાખવી પડશે. અહીંયા બહુ ઊભું ન રહેવાય. અને એક બીજે એક લોકેશન સનસેટ લેવાનું તમારે કહેતા One hour later. હોટલો પહોંચ્યા. નાવાનું બધાને ફ્રેશ થવાનું પછી જમવા જવાનું છે. 1 hour later.
इस सनम तुझे से शिकायत होगी मेरे महबूब અહીંયા નાસ્તો કરવા આવ્યા હતા એ ગુજરાતી થાળીમાં કઈ કોઈને કઈ જામ્યું નહીં મને તો બિલકુલ નહીં અહીંયા આવ્યા હતા નાસ્તો કરવા A few moments later. હોવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને જો આજનો આ વ્લોગ ગેમો હોય તો લાઈક કરી નાખો શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો મળ્યા હવે આવતો વ્લોગમાં